ભક્ત ગોરા કુંભાર. આ સંસાર રહ્યો ને એ સુખથી બનેલો છે. ભગવાને છે ને દુઃખ તો બનાવ્યું જ નથી. બેટા દુઃખ એટલે હું ખોટી ઈચ્છા, ખોટા વિચાર અને બીજાની ઈર્ષા. જો આ ન કરીને તો દુઃખ છે ને તમારા બાયણે ન આવે. ને છતાંય જો દુઃખ આવી જાય તો કૃષ્ણ ભગવાન છે ને એનો સર્વનાશ કરવા હાટું સુદર્શન લઈને ઊભા જ હોય છે. શ્રી હરિ છે ને એ સુખના સર્જક છે. દુઃખને છે ને હંમેશા એના ભક્તોથી દૂર જ રાખે છે. બાપા, જો આપણને દુઃખ આવે તો હંદાઈને કહી દેવાનું. ના બેટા, આપણું દુઃખ છે ને ક્યારેય કોઈને ન કહેવાય. હું કામ ન કહેવાય બાપા? દેવી, એ ફાટેલું કપડું દેજો ને. હા. ગોરા, એ સુરા, તમને આ કાણું દેખાય છે? હા. હા. હવે જો આ કાણામાં હું હાથ નાખી દઉં તો શું થાય? તો કાણું વધારે મોટું થઈ જાય. દુઃખનું છે ને બેટા આવું જ હોય છે. એનો જેટલો ફેલાવો કરી એટલું જ એ મોટું થતું જાય. જો સુરા, તારું દુઃખ કેટલું બધું મોટું થઈ ગયું. બેટા દુઃખ છે ને આવે ને જાય. આ દુઃખ છે ને રાત જેવું હોય છે. એ આવે એટલે ઈશ્વર પરની શ્રદ્ધાનો દીવો જો પ્રગટાવેલો હોય ને તો એ રાતનો અંધકાર છે ને વધારે ટકી ન શકે. વિપત પડે નો વલખીએ, વલખે વિપત નો જાય. વિપતે શ્રી હરિ ભજીએ, શ્રી હરિથી વિપત જાય. વિપત્તિ જાહેર કરવી અને દુઃખ આવે તો મને એની જાણ કરવી. હું દરેક ગામવાસીઓને કહું છું કે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, મૂંઝવણ થાય તો સીધા જ લીલાધર કૃષ્ણને યાદ કરજો. મારી પાસે તમારા દરેક દુઃખ દર્દની દવા છે અને એ દવા તમને ધીરે ધીરે અસર કરશે. અને જો તમને દુઃખમાંથી કાયમ માટે છુટકારો મેળવવો હોય તો દરરોજ મારું પ્રવચન સાંભળવા આવો. મારા શબ્દો દુઃખનો રામબાણ ઈલાજ છે. મારા પ્રવચનની સુંદરતા અને સકારાત્મકતા તમારા હૃદયમાં એવા દ્વાર બનાવશે કે તમારા શરીરમાં દુઃખ પ્રવેશી નહીં શકે. અને જો કોઈ સવાલ તમારા મનને મૂંઝવતો હોય તો એનો જવાબ તમારા મનને નહીં પણ સીધો જ લીલાધર કૃષ્ણને પૂછો. તમારું મન હંમેશા તમને ઠગશે પણ હું તમને સચોટ ઉત્તર આપીશ. કૃષ્ણ તમને દુઃખ આપે છે તો એના પરથી તમારો વિશ્વાસ અને ભરોસો ઓછો થવો એ સ્વાભાવિક વાત છે અને એવું થાય એમાં કંઈ ખોટું નથી. કેમ કે જ્યાં સુધી તમારી શ્રદ્ધા ઓછી નહીં થાય ત્યાં સુધી તમે કોઈ બીજો ઉપાય નહીં શોધો. જ્યારે તમે બીજા ઉપાય શોધવાની શરૂઆત કરશો ત્યારે બીજા ઉપાય સ્વરૂપે હું સ્વયં લીલાધર કૃષ્ણ તમને મળીશ. આ સર્વ દુઃખનું છે ને સમાધાન છે શ્રદ્ધા. આ દુઃખ આવે ને એટલે શ્રદ્ધાની જ્યોતમાં છે ને ભક્તિનું ઘી વધારે પૂરવાનું. બાપા, જો મનને સવાલો મૂંઝવે તો શું કરવાનું? તો બેટા આંખોને છે ને બંધ કરવાની અને પોતાના જ મનને છે ને એના જવાબો પૂછવાના. આત્મા ઈશ પરમાત્મા. પોતાની દરેક સમસ્યાનું સમાધાન છે ને પોતાની પાસે જ હોય છે. હવે જે દુકાનમાંથી તાળું મળે પૂછીએ ત્યાંથી જ મળે ને. જેટલી શ્રદ્ધા કૃષ્ણ પર રાખો ને એટલી શ્રદ્ધા પોતાના પર પણ રાખવાની હોય. શ્રદ્ધા જેટલી મજબૂત દુઃખ એટલું જ નબળું બને છે. શ્રદ્ધાનો સૂરજ છે ને એ દુઃખની અમાસને પળવારમાં હરી લેશે. આપણા અંતરનો હાથ હરી સુધી પોગે અને હરી
આપણું અને સુખનું અંતર ઘટાડે. પણ હરી તો કે આપણો હાથ સાંભળે જ છે. ગોરાએ તે દી બૂમો પાડી જ હતી ને, તો હરીએ કે એનો કોઈ જવાબ આપ્યો કે એનું દુઃખ દૂર કર્યું. આપણો હાથ એમના સુધી કેમનો પોગાડવાનો એ જ નથી સમજાતું. ચોરા, એવું ન બોલાય. હરી હંદાઈને જવાબ આપે છે, પણ એ આપણી જેમ જોર જોરથી બૂમો પાડીને જવાબ ન આપે. એ આપણા મનમાં આવીને સમજાઈ જાય ને આપણને ખબર ન પડે. આપણે શ્વાસ લઈએ આપણને ખબર ન પડે ને એ. આપણે તો ખાલી હરી પર શ્રદ્ધા રાખવાની. સાચું કહું બાપા, તમારા મોઢે શ્રદ્ધા રાખ હું સાંભળું છું ને, પણ મને તો એ જ નથી ખબર પડતી કે આ શ્રદ્ધા એટલે શું. બેટા, હરી મારી હારે હશે ઈ શંકા. હું જ હરી છું ઈ ઘમંડ. અને હરી આપણી હારે જ છે ઈ શ્રદ્ધા. હરી આવશે ઈ વિશ્વાસ, પણ હરી છે જ ઈ શ્રદ્ધા. સૂરજ અજવાળું આપે ઈ વિશ્વાસ, પણ સૂરજ જ અજવાળું છે ઈ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે માનવું નહીં, શ્રદ્ધા એટલે સ્વીકારવું. અને કૃષ્ણ પરની શ્રદ્ધા એટલે સુખનો સ્વીકાર. શ્રદ્ધાનો હંમેશા અસ્વીકાર કરવો જોઈએ, કારણ કે શ્રદ્ધા હંમેશા માણસને થકવી નાખે છે. શ્રદ્ધા સાથે માણસ ખુશીથી જીવી શકતો નથી. શ્રદ્ધા એટલે જ આનંદ. આ શ્રદ્ધા છે ને એ માણસમાં ઉર્જા આપે છે. આ જેમ શ્વાસ પરની શ્રદ્ધા એ હૃદયને ધબકતું રાખે છે. શ્રદ્ધા એટલે જ કૃષ્ણ. ક્યાં છે કૃષ્ણ? જેને જોઈ શકાય છે, જે સામે છે, જે નજરની સામે દુઃખ દૂર કરે છે. તમારા લીલાધર કૃષ્ણ પરના ભરોસામાં છે કૃષ્ણ. જે તમને ભીતરથી આનંદની અનુભૂતિ કરાવે એ દરેક ક્ષણમાં છે કૃષ્ણ. જેમ શ્વાસ, સુવાસ અને પ્રકાશી જોઈ ન થકાતા, પણ જેમ શ્વાસ જીવાડે છે, સુવાસ રહી એ ઇન્દ્રિયોને આનંદ આપે છે, અને પ્રકાશ અંધકારને દૂર કરી અજવાસ આપે છે. જેને જોઈ અકાય છે એ નહીં, પણ જેના થકી જોઈ અકાય છે, જેના લીધે જોઈ અકાય છે એ છે કૃષ્ણ. તમારા પોતા પરના ભરોસામાં છે કૃષ્ણ. લીલાધર કૃષ્ણ ભગવાનનો જય. લીલાધર કૃષ્ણ ભગવાન મારી પૂજાનો સ્વીકાર કરો. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. 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 આખા માધવપુર ગામમાં માત્ર એક જ પરિવાર છે જે મારા વશમાં નથી થઈ રહ્યો. હું પણ લીલાધર કૃષ્ણ છું. કોઈ પણ સંજોગોમાં અમને નીચું દેખાડીને જ રહીશ. આમને મારી શક્તિનો પરચો બતાવવો જ પડશે. બસ! બંધ કરો આ ભજન. શાંત થઈ જાઓ. કોઈ ભજન નહીં ગાય. આ હું કરી રહ્યા છો ભાઈ? અને તમારા કહેવાથી અમે ભજન ગાવાના બંધ કામ કરીએ ભાઈ? તમે એક ઈશ્વરને રાજી કરવા માટે બીજા ઈશ્વરનું અપમાન કરી રહ્યા છો. એક ઈશ્વરનું ભજન કરતી વખતે તમને એટલું ધ્યાન નથી રહેતું કે તમારા દ્વાર પર બીજા ઈશ્વર આવ્યા છે.
તમે ભજન ગાવામાં એટલા તલ્લીન થઈ ગયા છો, તમને લાજ શરમ જેવું છે કે નહીં? ભાઈ, ભજન ગાવામાં લાજ શરમ હે ની? હું લીલાધર કૃષ્ણ, તમે જેના ગુણગાન ગાઈ રહ્યા છો એ જ ઈશ્વરનું બીજું સ્વરૂપ. તમારા દરવાજા આગળ આવીને મારી વાંસળીના સૂર છેડીને તમારા ઘરમાં આવવાની અનુમતિ માંગી, અને તમે મારી વાંસળીનો અવાજ ના સાંભળીને ભજન ગાતા રહ્યા. આ મારું અને મારા કૃષ્ણનું અપમાન છે. આ ગામવાસીઓ મને કૃષ્ણ માનીને મારા પગે પડે છે, મારા દર્શન કરે છે, અને તમે મારું અપમાન કર્યું. સાક્ષાત ઈશ્વરનું ઘોર અપમાન. ભાઈ, કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો, પણ આ તમારો અપમાન કરવાનો અમારો છે ને સહેજે ભાવ નહોતો. આ તો ભજન ગાતા ગાતા એટલા તલ્લીન થઈ ગઈ છે ને કે આજુબાજુના લોકોનું ધ્યાન જ નથી રહેતું. પરમા, આ ઘટના પહેલી વાર નથી બની. આ અગાઉ પણ આવી ઘટના બની છે. જ્યારે તમે મારી વાંસળીના સૂરનું માન નથી રાખ્યું, જ્યારે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે ત્યારે તમે મારી વાંસળી સાંભળવાને બદલે ભજન ગાવા લાગ્યા છો. પરમા, ભગવાનનું અપમાન કરી રહ્યો છે. હાથે કરીને તારા હાટુ હુકમ ખાડો ખોદી રહ્યો છે. આખો દી ભગવાન ભગવાન કરે છે અને આંગણે આવેલા ભગવાનનું માને નથી જાળવતો. અરે, આ લીલાધર કૃષ્ણ ભગવાનના પગલા પડાવવા હારું તો લોકો પડાપડી કરે છે, અને ઈ જ ભગવાન તારા બારણે આવીને ઊભા છે તો એમને આવકારે નથી આપતો. તારા વ્યવહાર ઉપરથી તો મને એવું લાગે છે કે વળતા પાણી છે તારા. પરમા, તું તો કૃષ્ણનો સાચો ભગત છે ને? આ કૃષ્ણ સાક્ષાત આવીને તારી સામે ઊભા છે તોય તને કઈ ફરક નથી પડતો? લીલાધર કૃષ્ણ ભગવાન જ્યારથી આ ગામમાં આવ્યા છે ને ત્યારથી ગામને ફાયદો થયો છે. લોકોના દુઃખ દૂર કર્યા છે, એમને મફતમાં ઔષધિઓ મળે છે અને મનોરંજન થાય છે ફોગટમાં. હજી એ સમજી જા, લીલાધર કૃષ્ણ ભગવાન નસીબનું તાળું ખોલવાની કૂચી છે. પરમા, તારું તો નસીબ જ ફૂટેલું છે. લો, મારી કરતાલ મને પાછી આપી દો. નહીં મળે. મારું અપમાન કરવા બદલ આ કરતાલ તને નહીં મળે. તમને આટલા મોટા દોડા કાઢતા પૂજારી બાપાએ શીખવાડ્યું છે, પણ કઈ વાંધો નહીં. હું પૂજારી બાપાના મોટા દોડાથી નથી બીતો, એટલે હું તમારા મોટા દોડાથી નથી બીવાનો. ગોરા, બેટા આવું ન બોલાય. એ તારાથી મોટા છે ને. હાલ હાલ માફી માંગ. અક્ષમ્ય અપરાધની માફી ના હોય પરમા. એક વાર તો તમે લોકો મારા શ્રાપનો ભોગ બન્યા જ છો. આ વખતે હું સજા આપું છું. મારા પ્રવચન પૂરા થાય ત્યાર પછી તારે અને ગોરાએ મારે ત્યાં ભજન ગાવા આવવું પડશે. માફ કરજો ભાઈ, અમે છે ને ગરીબ માણસ છીએ. જો આખો દી અમે તમારે ત્યાં આવીને ભજન ગાયા કરશું તો ખાવું હું? અમે તમારે ત્યાં આવીને ભજન નહીં ગાઈ શકીએ. મંજૂરી નથી માંગી, સજા સંભળાવી છે. અને સજા ફરજિયાત હોય છે. રહી વાત રોટલાની, તો લીલાધર કૃષ્ણના આંગણેથી કોઈ ભૂખ્યું નથી જતું. રોટલા તમને ત્યાં મળી રહેશે. મફતનું ખાવાની આદત નથી ભાઈ અમને. પરમા, આ શું બોલે છે દેવી? સદાવ્રતને મફતનું ખાવાનું કહે છે? ભગવાનનું અપમાન કરે છે. સમજાવો એને. જુઓ, ભગવાન ક્રોધિત થઈ ગયા.
હે પ્રભુ, શાંત થઈ જાઓ. મને ખબર છે તમે ક્રોધિત થઈ રહ્યા છો, પણ આ પૃથ્વી પર કેટલાક નાદાન લોકો રહે છે. એમના મનમાં હજુ પણ શંકા છે કે હું કૃષ્ણનો બીજો અવતાર નથી, અને આમ અજાણતા જ મારું અપમાન કરે છે. પ્રભુ, હું જાણું છું કે મારું અપમાન એટલે તમારું અપમાન. સત્ય સત્ય શું છે? જે મારું સત્ય છે એ તારું સત્ય ના હોઈ શકે, અને જે તારું સત્ય છે એ મારું ના હોઈ શકે. તો આખરે સત્ય શું છે? જીવનમાં દુઃખ આવવું એક સત્ય છે, પણ એ જતું રહે છે એ પણ એટલું જ સત્ય છે. ઈશ્વરે મને આ સુખ ના આપ્યું, પણ એ જ ઈશ્વરે એ સુખ મેળવવા માટે બુદ્ધિ, શક્તિ અને સમજણ આપી છે. એ સત્યનું શું? દુઃખ છે, પણ એને દૂર કરવાની ક્ષમતા પણ છે. જીવનમાં જે સંઘર્ષ કરીને પોતાના દુઃખને દૂર કરે છે એ સત્યને પામે છે, અને બીજા માટે એક ઉત્તમ ઉદાહરણ બને છે. જ્યારે ચમત્કારની આશામાં પોતાની આવડતને રાહ જોયાનો કાટ લગાડે છે, એકમાત્ર ફરિયાદી બનીને રહી જાય છે. મને જીવનમાં શું મળ્યું છે એ વાતની ચિંતા કે ફરિયાદ કર્યા વગર હું શું મેળવી શકું છું એ વાતનો સ્વીકાર કરીને મનના એ ડરને હરાવીને આગળ વધનારા ક્યારેય દુઃખી થતા નથી. તમારા જીવનમાં જે બન્યું છે કે તમે જે જીવનમાં કર્યું છે એ સંઘર્ષની સાકરમાં મહેનતની મીઠાશ ક્યારેય ઓછી થતી નથી. બીજા માટે પ્રેરણારૂપ થવું કે આપણી પીડા કે દુઃખ દૂર કરવા કોઈ આવશે એવું માનીને બીજા પર નિર્ભર થઈ જવું એ તમારે નક્કી કરવાનું. ચમત્કારની રાહ જોનારા કથા કરે છે, પણ પોતાના જીવનને ઈશ્વરે આપેલી આવડત પર વિશ્વાસ મૂકીને સંઘર્ષ કરનારા પોતે જ એક મહાન ગાથા બને છે.